તો હાલો મિત્રો નમસ્કાર। જો જુગારમાં કેવી રીતે ફ્રોડ થાય એનો હું તમને આજ માહિતી બતાવું અને વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે અમને 7મું 8મું ઢુકડી આવે એટલા માટે તમે પણ ક્યાંય શિકાર ન બનો, એટલે વિડીયો પૂરેપૂરો જોજો। હું તમને પૂરી માહિતી આપું કે જુગારમાં કેવી રીતે ફ્રોડ થાય। જો આની પણ આપેલા કાયદેસરની બાટલું નાખે, માનો કે 4 જણા છે, ચારેયનું જો આ લીગલી છે, આમાં કોઈ જાતનો ફ્રોડ નથી। જોજો આની પાસે થાય હું તમને બતાવું। જો આમાં નકરો નવો છે, આ છે એકાનો કલર, આમાં કાંઈ નથી, આમાંય કાંઈ નથી। હવે એમ કરી કરીને વાતુમાં આડાવાળા રાખે, જે કોઈ ખેલાડી હોય જેને પત્તું ચડાવતા આવડતું હોય એ એવી રીતે કરે, પહેલાં વાતું સીધું ચડાવી દે, પછી આની ઘણી એમ માનો કે જો આ એકો બાદશાહ ને રાણી, આની ઘણી આપણને હમણાં પીડા છે, પછી આ લઈ લે હમણાં હાથમાં, તો એકાબીજાને બાઇટ આવે એટલે પનો ભેગો કરે, પછી એકો બાદશાહ રાણી, જો તમને બતાવી દઉં નજીકથી, એકો બાદશાહ રાણી, આની પણ આમ પીડાય, પછી એ પત્તા લઈ લે, આમ ભેગા કરી દે, એને રાખી દે આમ નીચે રાખીને આમ પત્તા ભેગા કરીને બાટી નાખે। જો હું તમને બતાવું આગળ, જો આની પણ આમ બીટી નાખે, આ બાટી નાખે, હાલો પછી ગમે ને કેરીઓ કાપો, એટલે આની પણ કાપી નીચે નાખી દીધી। પણ જોજો હવે ખાસ ધ્યાન રાખવાની છે, અચ્છા 5 બીટું છે ને, 5 વ્યક્તિ રમતા હોય તો આ પહેલી, બીજી, ત્રીજી અને મારો વારો આવે એટલે હું અહીં નીચેથી પણ કાઢી લઉં, નીચેથી, ક્યાંથી, જો આમ સીધું નીચેથી, જોજો આ સારું વિડીયો છે, કોઈ જાતનું એડિટિંગ કાંઈ નથી। આ મારી બાઇટ પેલી પડી એટલે મારું બિલન આવે, પછી આ ભાઈની આવે એને કાંઈ નથી, આ ભાઈને 2 અઠા છે એટલે એ આવેલો, પછી આ ભાઈને 2 હતા છે એટલે એ પણ આવેલો, આ ભાઈને કાંઈ નથી, તો મારો વારો આવ્યો એટલે આ જોઈ લીધું, એકો બાદશાહ રાણી, જે તમે પના જોયા હતા એ જ પના જોઈ લો, એટલે પછી એનો વારો આવ્યો, એ આયલા, એ બાટ સર થઈ ગઈ, પછી આની કોને પના ભેગા કરી, પછી 1-2 બાટ જવા દે, 1-2 બાટ જવા દે, નાખી દે 3-4 જે રમતા હોય, આ રમી લીધું, આ બાટું બીજો રાઉન્ડ, આમાં આ ભાઈને કલરનો બાદશાહનો કલર છે એટલે આ સર થઈ ગયું, એ ભાઈની પાછા પન્ના નાખી ગયા એટલે 2-3 બાટું વહી જાય, એટલે વાતુમાં આમ તેમ રાખી અને સીધા એ પન્ના ભેગા કરી, હાલો ભાઈ બાટો હાલો, એટલે આની પણ આ ઓલા ખેલ તો આપણે એકો બાદશાહ રાણી હતી, આજકાલ કાંઈક બીજું કરીએ, દહો ગુલો ને રાણી, આને દોઢડી કહેવામાં આવે, એટલે આ થઈ ગયું, આ નીચે રાખી દીધું, એટલે ઓલા કોકને બાટ આવી ને કે હાલ ભાઈ મારું મારી દઉં, હું બાટી દઉં, તું પૈસા બધું હકે, એટલે એમ કરીને પછી એ સીધો બાટવા મળે, એટલે કોક કાપવા વાળો હોય એ કાપીને અડધો પત્તો મૂકી દે, કે અથવા આખો જ હાલ, એવું કાંઈ નથી। પછી બીજાને એમ માનો કે આ ભાઈને બાટ આવી એટલે આની પડે, 1 2 3 અને મારો વારો આવ્યો એટલે મેં નીચેથી કાઢી દીધું। જોજોમાં કોઈ એડિટિંગ નથી અને સાવચેતીથી રહેવું। જો આ ભાઈને નકરો નવો, આ ભાઈને નકરી રાણી, આ ભાઈને નવો દાવ પૂરો એ રોન છે, કારણ કે એ કાયદેસરની છે, એમાં કોઈ ઓલું નથી, અને મારે છે એ તો કાયદેસરની ફ્રોડ વાળી છે, નીચેથી પન્ના કાઢેલા છે, હેરેલા, જો દહો ગુલો ને રાણી, જ્યાં તમે પન્ના જોયા હતા એ જ પન્ના જોઈ લો,
હવે મેન વાત તમને સમજાવું કે જે કોઈ ખેલાડી હોય, કારણ કે મને તો આવું બધું આવડતું નથી, પણ આ નવરા બેઠા બેઠા શીખીએ, હું ક્યાંય રમવા જતોય નથી. એટલે જો તમારે જુગારથી રમવા માટે બસવું હોય અને કાયદેસરનું લીગલી રમવું હોય ને આની પણ આ વ્યક્તિ આપણે 4-5 જણા રમતા હોય એમાંથી કઈ રીતે ફ્રોડમાંથી બચવું એ હું તમને પૂરી માહિતી આપું. જો આપણે 4-5 જણા રમતા હોય પછી બધા રમતા ને બધાને કહેવાનું, એકને નહીં કહેવાનું. એમ માનો કે હાલો હું તો આવો છું એટલે મને નહીં કહેવાનું, મને એકને કહે તો ખોટું લાગે કે આ ખોટો આક્ષેપ લગાડે ને આમ તેમ. એટલે દરેક વ્યક્તિને કહેવાનું ભાઈ જો રમીએ એક શરતે, કાપવાનું પનું ભલે હાલો કાપવાનું કે ડિવિટ કરીએ, ડિવિટ ફરજિયાત કરવું જ પડે તો જ રમવાની મજા આવે. ઘણા એવું પણ કહેતા હોય. એટલે ડિવિટની કોઈ જરૂર નથી. ગંજીપતો કાપી અને એમ માનો કે ગંજીપતો કાપીને આમ નીચે નહીં મેકવાનો, નીચે નહીં મેકવાનું. ડિવિટ ન થાય તો કાંઈ નહીં, આ ડિવિટ ન કરવાનું તમને કહું. ગંજીપતો કાપીને નીચે નહીં મેકવાનો, એને આ માથે મેકી દેવાનો. એમ માનો કે આ ગંજીપતો સાહેબ કાપ્યો એટલે આ નીચે નહીં મેકવાનો, આને નીચે રાખીને ઉપલા પના જે છે એમાંથી બહાર નાખી દેવાની. એટલે ઓલા નીચે પના જે ઘાલેલા હોય ને, જે માણસે હેરમ કરેલી હોય 3 પાના નીચે, એ સીધા વશમાં આવી જાય. એટલે એનો પછી એનો દાદો આવે તો એ પના વશમાંથી ન કાઢી આવે. આ હાવ નીચે હોય તો જ નહીં રહે. અને એ છતાંય તમારે એમ ન કરવું હોય, ડિવિડ ચાલુ જ રાખવું હોય, ગંજીપતો નીચે ન નાખવો હોય તો ગંજીપતો ભલે આ અહીંથી કાપીને એમ માનો કે હાલો ડિવિડ થાય એટલા માટે અડધો ગંજીપતો રાખીએ, આ બીજો ગંજીપતો નીચે મૂકી દઈએ. તો તમારે શું કરવાનું છે, બધા વ્યક્તિને દર બાટે વાળખેલ બાટે 3 પના નીચે હોય ને એ કહેવાનું, જો હું બીટતો હોય તો ભલે, બીજો બાજુમાં એ બીટતો હોય તો ભલે, બીજો બીટતો હોય તો ત્રીજો બીટતો હોય તો ભલે. એને કહેવાનું ભાઈ જો હાલે આ કપાઈ ગયું, બાટ નાખી ઊભો રહે ભાઈ, બાટ એમ નથી નાખી, નીચેના 3 પાના અમને જોવા દે. 3 પાના કે અથવા 2 પાના ગમે એમ કહે કે નીચેથી પાનું, એટલે નીચેથી પાનું જોઈ લેવાનું. તો 9 દૂડી 9 અને 15 જો આ પના છે એમણામ જ રહેવા દેવાની, એને કોઈ વસ્તુ કાંઈ કરવાની નહીં. એટલે પછી ઓલો આમ આમ તેમ નાખે ને નીચે પના ખાલેલા હોય તો નીચેથી કાઢે તો એ પના છે એમાં નહીં રહી જાય, એમાં ખબર પડી જાય. એના માટે એ પના નીચેથી જોઈ લેવા અને ગમે કાપતા હોય ને કાપીને આમ ગંજીપતો ઉપરથી નીચે નહીં નાખવાનો, આ ગંજીપતો માથે રાખી દેવાનો, કાપેલો એ માથે રાખવાનું એટલે બીજું નખાઈ ગયું. આ રીતની જાણકારી છે. અને ગમે ના સાતમ આઠમમાં કે રમવા જાઓ, આમ તેમ માનું કે રમવું ન જોઈએ, પણ છતાંય તહેવારમાંથી રમો તો એટલો ખ્યાલ રાખવાનો કે ગમે વ્યક્તિ આમાં રમતા હોય ને એની વ્યવસ્થિત જે બીટતો હોય એની સામું ધ્યાન રાખવાની, બધોને ટોટલી ન કહો. કારણ કે એ પણ આમ નાખે ફટાફટ, એવી ઝપટથી નાખે ને, આમ નાખીને એનો વારો આવે એટલે ફટ નીચેથી કાઢી લે, તમને કોઈને ખબર પડે નહીં. જો એટલે હું તો રમતો નથી, પણ આ તમને સાવચેતી દઉં છું. તો આ તમારા માટે સ્પેશિયલ 30 રૂપિયાનો ગંજીપતો લઈ આવીને આ વિડીયો બનાવ્યો. અને મારી માહિતી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલમાં કોમેડી વિડીયો બનાવીએ છીએ. અમારી ચેનલનું નામ છે ગરીબ લવગુરુ. આ તો એમ કે આજ નવરો હતો એટલે આ રીતનો વિડીયો બનાવી નાખ્યો. તમને જો મજા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. અને જુગારમાં જાઓ તો સાવચેતીથી રમજો. બસ જય માતાજી. અને આવા નવા વિડીયો જોવા માટે અમને સપોર્ટ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો.